મોડાસા મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં વિધવા સહાય માટે છેલ્લા 3 વર્ષથી ધક્કા ખાતી મહિલા. ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે વિધવા સહાયની યોજના ચાલી રહી છે, ત્યારે ધરમ ધક્કા ખાતી વિધવા મહિલાને સામાજિક કાર્યકર આશુતોષ રાઠોડ દ્વારા રજૂઆત કરતા તરત જ પહોંચ આપી દેવામાં આવી. ત્યારે આવી કેટલીક મહિલાઓ જનસેવા કેન્દ્રના પાપે ધરમ ધક્કા ખાતી હશે. આ વિષય પર તપાસ કરી તંત્ર દ્વારા કામચોરી કરતા ઓપરેટર ઉપર કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. અજય ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી. મારું નામ લીલાબેન પંથીબેન પાલનપુર ચમાર, ગામ પાલનપુર, જિલ્લો તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. વિધવા સહાયનું ફોર્મ ભરાયા 3 વર્ષ થઈ ગયા, તો સુધી વિધવા સહાયના પૈસા મને મળ્યા નથી અને એટલા દિવસથી હું ધક્કા ખાઉં છું. કેટલા સમયથી ખાવ છો? તમે કેટલા સમયથી ધક્કા ખાવ છો? 2 વર્ષથી તો ધક્કા જ ખાઉં છું. તમે આવો તો શું જણાવે છે આ લોકો? કશું નહીં કે તમારે આવી જાઉં પૈસા આવી જાઉં એવું કહ્યું છે આ લોકો. અને કેટલા વર્ષથી આ વાતને અરજી આપી? હા, અરજી આપી મારા 3 વર્ષ છે. 3 વર્ષ. 3 વર્ષથી આ બેન વિધવા સહાય માટે અહીંયા ફોર્મ ભર્યું હતું. 3 વર્ષથી ધક્કા ખાય છે. આજે અમે આવ્યા એટલે આજે આ સ્લીપ આપી છે ને આવતા મહિનાથી કંઈ પેન્શન ચાલુ થશે એવું જણાવ્યું. અહીંયા અંદર લખે છે અરજી કર્યા તારીખ 19/12/2024 અને અરજી નિકાલની સંભવિત દિવસ 30 દિવસ. આ જનસેવામાં લોકોની સેવાના બદલે લોકોની હેરાનગતિ બહુ થાય છે, એટલે વહીવટીતંત્ર આ ધ્યાનમાં લઈ લોકો હેરાન ના થાય એવી તાત્કાલિક સૂચનાઓ અહીંયા આપે એવી વિનંતી છે.